અમેરિકામાં ભારતીય રાજદ્વારી દેવ્યાની ખોગરાગઢે વિરુદ્ધ દાખલ થયેલા વિઝા ફ્રોડના કેસ વગર શરતે પૂરા કરવાની ભારતની માંગણીને અમેરિકાએ ઠુકરાવી દીધી છે। અમેરિકાએ શુક્રવારના રોજે કહ્યું કે દેવ્યાની વિરુદ્ધ જે આરોપો લાગ્યા છે તે ખૂબ જ ગંભીર છે અને તેને સજા આપ્યા વગર અમે છોડી શકીએ તેમ નથી। અમેરિકી વિદેશી મંત્રાલયની પ્રવક્તા મેરી હર્ફે ગુરુવારના રોજે કહ્યું કે અમેરિકી વિદેશ મંત્રી જ્હોન કેરીને ભારતીય વિદેશ મંત્રી સલમાન ખુરશીદી સાથે વાત કરવાની કોઈ યોજના નથી અને કેરી પરિવાર સાથે રજાઓ મનાવી રહ્યા છે। ખુરશીદી બુધવારના રોજે જણાવ્યું કે કેરી અને તેમની વાતચીતનો સમય નક્કી કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે, જોકે અમેરિકાએ કહ્યું કે તેઓ ભારત સાથે વાતચીત ચાલુ રાખશે। લંડનમાં એક ઝાડ સાથે બસ અથડાતા અકસ્માત સર્જાયો છે, જેમાં 32 લોકો ઘાયલ થયા છે। ઘાયલોમાંથી 2 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે। ઇમરજન્સી સર્વિસીસના જણાવ્યા અનુસાર 2 લોકો વધુ સમય બસમાં ફસાયેલા રહ્યા હતા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે। બસ ઝાડ સાથે અથડાતા બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો। અકસ્માત પાછળના કારણની હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી। કેનેડિયન નેવીએ હાલ અરેબિયન સાગરમાં ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો। 506 નાની બેગમાં 538 કિલો ડ્રગ્સ સમાયેલું હતું। જથ્થો જપ્ત કરીને કર્મચારીઓએ તેની તપાસ શરૂ કરી છે અને જાણવાનો પ્રયત્ન કર્યો છે કે તેની કિંમત કેટલી હોઈ શકે। આજે જહાજે ઓક્ટોબરમાં 180 કિલો તથા માર્ચમાં 500 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું। ચીનના પહેલા ચંદ્રયાને ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કર્યાના એક અઠવાડિયા બાદ ચંદ્ર પરના લેન્ડિંગ વિસ્તારના કેટલાક ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે। ચીનના પહેલા ચંદ્રયાને 14 ડિસેમ્બરના રોજે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું। વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ચેંગ-3 નામક ચંદ્રયાને તેની લેન્ડિંગ બાદ વૈજ્ઞાનિકોએ શોધખોળનું કામકાજ શરૂ કરી દીધું છે। ચેંગ-3ના ડિઝાઇનરે જણાવ્યું છે કે તેની અંદર લાગેલા કેમેરાએ 60 જેટલા ફોટોગ્રાફ્સ લીધા છે। બરાક ઓબામા તેમના પરિવાર સાથે શિયાળાનું વેકેશન મનાવવા મૂડમાં આવી ગયા છે, જેના પગલે તેઓ પોતાના પરિવાર સાથે હવાઈ જવા રવાના થયા છે। વેકેશન પર જવા માટે ઓબામા પરિવાર હેલિકોપ્ટરમાં એરપોર્ટ જવા રવાના થયા અને ત્યાંથી તેઓએ વિમાનમાં ઉડાન ભરી। બરાક ઓબામાએ વેકેશન પર જતા પહેલા છેલ્લી ન્યૂઝ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે 2014 માટે કોઈ ખાસ લક્ષ્ય નહોતું મૂક્યું, પરંતુ તેમણે ઈચ્છા દર્શાવી હતી કે ફરી શટડાઉનનો સામનો ન કરવો પડે। પેરિસમાં છેલ્લા કેટલાક સમયથી લોકો બેરોજગારીથી હેરાન થઈ ગયા છે, પરંતુ ક્રિસમસની તૈયારીઓ પેરિસમાં જોરશોરથી ચાલુ થઈ ગઈ છે અને લોકો માર્કેટમાં અવનવી ક્રિસમસ ભેટ ખરીદતા જોવા મળ્યા। જોકે આ વર્ષે દર વર્ષ કરતાં લોકોનું બજેટ ઓછું હોય તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ તે છતાં પોતાના નાના બજેટમાં પણ લોકોએ દરેક ખુશી ખરીદવાનો પ્રયત્ન કર્યો। તો ક્રિસમસનો માહોલ પેરિસના રસ્તાઓ પર પણ જોવા મળ્યો, જ્યાં સમગ્ર રસ્તાઓ સુંદર રોશનીથી ઝળહળી રહ્યા હતા। તો એફિલ ટાવરની સુંદરતામાં વધુ 4 ચાંદ લાગી ગયા હોય તેવું દ્રશ્ય ઊભું થયું। ક્રિસમસની સાથે સાથે લોકો શિયાળાની ઋતુ માણવા પણ પેરિસ પહોંચ્યા છે, જેમણે પૂરા આનંદ સાથે ઋતુની મજા ઉઠાવી।